ભરૂચ જિલ્લાભરમાં ચોરીની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે, ત્યારે ભરૂચ શહેરના પાંચપતિ વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટર ખાતે આવેલી SHK સ્માર્ટ ટેક મોબાઈલ શોપમાં દુકાન નંબર 13માં ગત મોડી રાત્રે એક તસ્કરે સતલનું તારું તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો। ભરૂચ જિલ્લાભરમાં ચોરીની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે, ત્યારે ભરૂચ શહેરના પાંચપતિ વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટર ખાતે આવેલી SHK સ્માર્ટ ટેક મોબાઈલ શોપમાં દુકાન નંબર 13માં ગત મોડી રાત્રે એક તસ્કરે શટલનું તારું તોડી દુકાનમાં પ્રવેશવા માટે લાગેલા કાચનો દરવાજો તોડી દુકાનમાં પ્રવેશી લેપટોપ, સ્માર્ટ વોચ સહિત 1 લાખ ઉપરાંતની મુદ્દામાલ પર હાથફેરો કરી પલાયન થઈ જવા પામ્યો હતો। આ સમગ્ર ચોરીની ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થવા પામી છે। દુકાનના માલિક સતારભાઈએ જણાવ્યું હતું કે અગાઉ પણ આજુબાજુના જ શોપિંગ સેન્ટરોમાં ચોરીની ઘટનાઓ બની છે, પણ ચોર પકડાતો નથી, તો પોલીસે આ ચોરીની ઘટનાઓને અટકાવવાના પ્રયાસ કરવા જોઈએ। હાલ તો એ ડિવિઝન પોલીસે ચોરીની ગુનો નોંધી CCTV મેળવી ચોરને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ સત્તરભાઈ છે। અમારી આ મોબાઈલ શોપ અહીં આવેલી છે। આજ રોજ વહેલી સવારે અમારી પર ફોન આવ્યો બાજુવાળા ભાઈનો, જે ટેલરિંગનું કામ કરે છે, જે વહેલી સવારે વહેલા આવ્યા હતા। એમનો ફોન આવ્યો કે તમારી દુકાનમાં ચોરી થયેલી છે। તો તરત જ અમે આવ્યા તો જોયું અમે કે દુકાનમાં કાચ તૂટેલા છે, તાળા તૂટેલા છે અને એમાંથી કેટલોક માલ ગયો છે। લેપટોપ, એક્સ્ટ્રા એક્સેસરી થઈને બધું લાખની ઉપરનો માલ ચોરી થયેલો છે। અમે ફૂટેજમાં જોયું છે તો એક જ વ્યક્તિ છે જે કટિંગ કરીને તાળા અને હથોડાથી ગ્લાસ તોડીને અંદર એન્ટર થઈને ચોરી કરેલી છે। પોલીસ ફરિયાદ અમે કરી છે। હવે પોલીસ એ પ્રમાણે એક્શન લેશે અને અમે આશા છે કે જલ્દથી જલ્દ આનું નિવારણ આવશે। આ પહેલાં બી ઘણી બધી ચોરીઓ નિયર બાય થયેલી છે, બરાબર। તો આજે અહીં ચોરી થઈ, કાલે ત્યાં થશે, એટલે આને ફરજિયાતપણે આનો રિઝલ્ટ આપણે લાવવું જ પડશે। આ ચોરને પકડવો જ પડશે। આજે આ ચોર નહીં પકડાય તો ફરી એની હિંમત થશે, ફરી બીજી જગ્યા કરશે। એટલે એ પ્રમાણે અમે અપેક્ષા રાખીએ છીએ સાહેબ, જે પોલીસ સાહેબ છે, અમે ફરિયાદ કરી છે તો આનું એક્શન લઈ અને આ ચોરને જલ્દથી જલ્દ પકડે।